વૈશાખ માસને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ માનવામાં આવે છે. તેથી આ મહિનાને સૌથી શુભ માનવામાં આવે છે. વિશાખા નક્ષત્ર સાથે સંબંધ હોવાને કારણે તેને વૈશાખ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં ખાસ કરીને ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય વિશાખા નક્ષત્ર યુક્ત એવા વૈશાખ માસના મહાત્મય તેમજ આ માસમાં આવતા વ્રત તહેવાર, શું કરવું શું ના કરવું અને ઉપાયો પણ જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ભગવાન શ્રી હરિની આરાધના માટે વૈશાખ માસને ઉત્તમ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યોની શરૂઆત આ માસમાં જ કરવામાં આવે છે. વૈશાખમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા અવસરો રહેલા છે. જેમ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે, ગંગાજી સમાન કોઈ તીર્થ નથી અને વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી, તેવી જ રીતે વૈશાખ જેવો શ્રેષ્ઠ કોઈ મહિનો નથી. જે પુણ્ય તમામ દાનોથી પ્રાપ્ત થાય છે અને જે ફળ તમામ તીર્થોના દર્શનથી મળે છે, તેટલા જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ વૈશાખ માસમાં માત્ર જળદાનથી થઈ જાય છે. જે વ્યક્તિ જળદાન કરવામાં સક્ષમ ન હોય તો જળદાન કરવામાં સક્ષમ હોય એવા વ્યક્તિને જળદાનનું મહત્ત્વ સમજાવવું અને તેમના દ્વારા પાણીની વ્યવસ્થા કરાવવી જોઈએ. જે વ્યક્તિ વૈશાખ માસમાં મુસાફરો માટે રસ્તા પર પાણીની પરબ બંધાવે છે, તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત ગણાય છે. દેવતાઓ, પિતૃઓ, ઋષિઓને પરબ અત્યંત પ્રિય છે. જે વ્યક્તિ પરબ બંધાવી લોકોની તરસ બુજાવે છે, તેના પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા દેવતાઓ પ્રસન્ન થાય છે. વૈશાખ માસમાં પાણીની ઈચ્છા રાખનારને પાણી, કપડાની શોધમાં રહેલા જરૂરિયાતમંદને કપડાનું દાન, છાંયડાની શોધ કરનારને છત્રીનું દાન, પંખાની ઈચ્છા ધરાવનારને પંખાનું દાન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર વૈશાખ માસમાં તેલ લગાવવું, દિવસે ઊંઘવું, કાંસાના પાત્રમાં ભોજન કરવું, ખાટ પર સૂવું, ઘરમાં નહાવું, નિષેધ પદાર્થનું સેવન કરવું, ફરીવાર ભોજન કરવું અને રાત્રે જમવું વર્જ્ય ગણાય છે. વૈશાખમાં આ 8 બાબતોનો ત્યાગ કરવો જોઈએ. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે મહિરથ નામના એક વિલાસી રાજા વૈશાખ માસમાં સ્નાન માત્રથી વૈકુંઠ ધામમાં સ્નાન પામ્યા હતા. વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન છે. તેથી જ તો આ માસને મધુ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, પરશુરામ અને દેવી ઉપાસના કરવાનું વિધાન છે. આ માસમાં વિધિ વિધાનથી તેમની આરાધના કરવાથી ધન અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ માસમાં અનેક પવિત્ર વ્રત તહેવારો આવે છે. આ માસમાં અક્ષય તૃતીયા, જેનું શાસ્ત્રોમાં યુગાદી તિથિ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ દિવસથી ત્રેતા યુગની શરૂઆત થઈ હતી. તેમજ અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન પરશુરામનો પ્રાગટ્ય ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ માસમાં શુક્લ પક્ષની પંચમીના દિવસે જગતગુરુ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. તેથી તે દિવસને શંકરાચાર્ય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. શંકરાચાર્યે નાની ઉંમરમાં જ વેદોની વ્યાખ્યા કરીને ઘણા ગ્રંથો લખ્યા છે. તેમણે જ દેશમાં હિન્દુ ધર્મના 4 ધામ બનાવ્યા છે. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની સપ્તમી
ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા નદી અને અન્ય પવિત્ર નદીઓ સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી ગંગા માતાનું પૂજન કરવું જોઈએ. વૈશાખ માસની શુક્લ પક્ષની નવમી એટલે જાનકી નવમી. આ દિવસે દેવી સીતાની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે દેવી સીતા આ જ તિથિ પર પ્રગટ થયા હતા. જ્યારે રાજા જનક યજ્ઞ માટે ભૂમિમાં હળ ચલાવી રહ્યા હતા ત્યારે દેવી સીતા તેમને ખેતરમાંથી મળ્યા હતા. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી જે મોહિની એકાદશી છે. આ વ્રતથી જાણીએ અજાણીએ થયેલા પાપ સમાપ્ત થઈ જાય છે. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતને રાક્ષસોથી બચાવવા માટે આ જ તિથિ પર ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું. આ તિથિ પર ઉપવાસ, વ્રત અને વિષ્ણુ પૂજા કરવી જોઈએ. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી પર ભગવાન નરસિંહનો પ્રાગટ્ય ઉત્સવ માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. તેમનું અડધું શરીર સિંહનું અને અડધું મનુષ્યનું હતું. નૃસિંહ ભગવાનને રાક્ષસ હિરણ્યકશુપુને મારીને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી. આ તિથિ પર ભગવાન નૃસિંહને ચંદન ચડાવવું જોઈએ. વૈશાખ મહિનાની પૂર્ણિમા. વૈશાખ મહિનાની પૂર્ણિમા પર પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવાની પરંપરા છે. આ તિથિ પર તલનું દાન કરો, તલથી હવન કરો. પૂર્ણિમા તિથિ પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવા સાંભળવાની પરંપરા પણ છે. વૈશાખ માસમાં લાભ પ્રાપ્તિ માટે વિવિધ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. જેમ કે ધન લાભ માટે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી વાસુદેવાય નમઃ. સંતાન પ્રાપ્તિ માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. સર્વ કલ્યાણ માટે ઓમ નમો નારાયણાય. આ મંત્રોના જાપથી લાભ. વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પદ્ધતિ જાણીશું. સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ફૂલ, ધૂપ, નૈવેદ્ય, તુલસી વગેરે સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરી કથા સાંભળો. દાન આપીને આશીર્વાદ પ્રાપ્ત કરો. આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવાનું ખાસ મહત્વ છે. સ્કંદ પુરાણ પ્રમાણે વૈશાખ મહિનો બધા મહિનામાં ઉત્તમ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે અને વ્રત રાખે છે તે ક્યારેય બીમાર થતો નથી. તેમના ઉપર ભગવાનની કૃપા રહે છે અને તેને બધા દુઃખોથી મુક્તિ મળે છે. સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીને જળ ચડાવો. ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરો. પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરો. તે પછી એક લોટામાં પાણી અને દૂધ મિક્સ કરી લો. પછી પીપળાના ઝાડમાં ચડાવી દો. પછી પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડ સામે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રણામ કરો. વૈશાખ મહિનામાં ગીતા પાઠ અવશ્ય કરવો જોઈએ. આ મહિનામાં કથાનું આયોજન પણ કલ્યાણકારી માનવામાં આવે છે. આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓને અન્ન અને જળદાન અવશ્ય કરવું જોઈએ. વૈશાખ મહિનામાં દિવસમાં સૂવાનું વર્જિત માનવામાં આવે છે. આ મહિનામાં 2 વખતથી વધુ જમવું પણ અનુચિત માનવામાં આવે છે.
આ મહિનામાં સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ. આ મહિનામાં સવારે મોડા સુધી ન સૂવું જોઈએ. આ માસમાં ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. સવારે તુલસીને જળ ચડાવો અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુ સાથે દેવી મહાલક્ષ્મીની પૂજા કરો. પાણીથી ભરેલા માટલાનું દાન કરો. શિવજી સામે દીવો પ્રગટાવો અને શ્રી રામ નામનો જાપ 108 વાર કરો. શિવલિંગ ઉપર જળ ચડાવો અને કાળા તલ ચડાવો. આ બધું કરવાથી પણ વૈશાખ માસમાં શ્રી નારાયણની કૃપા ખૂબ જ પ્રાપ્ત થાય છે.